નમસ્કાર એન્ડ વેલકમ ટુ વિશ્વ દર્પણ. હું છું જગદીશ ભારતીય. દોસ્તો, અત્યારે એક નવા સમાચાર આવી રહ્યા છે કે આપણો એક જે સાથી દેશ છે રશિયા, એ રશિયાના વિદેશ મંત્રીએ ભારતને એક એવી સલાહ આપી છે કે આપણે બધા ફરી પાછા એક ગ્રુપ બનાવીએ. અહીંયા આપણે બધાથી એનો કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ ચાઇના, ઇન્ડિયા અને રશિયા એક ગ્રુપ બનાવે અને નાટોનો સામનો કરે. હવે નાટો એટલે શું તો કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેની અંદર યુરોપના અને અમેરિકા એ મુખ્ય દેશો એની અંદર સદસ્ય દેશો તરીકે છે. નાટોનો એક નિયમ એવો છે કે કોઈ જો નાટોના સદસ્ય દેશ ઉપર આક્રમણ કરે તો બધા જ એવું સમજી લે છે કે અમારી ઉપર આક્રમણ થયું છે. તો અહીંયા મિત્રો, યુક્રેન જે છે એ નાટોનું સદસ્ય દેશ બનવા માંગતું હતું અને એટલા માટે જ રશિયાએ એની ઉપર આક્રમણ કરી દીધું સદસ્ય બને એ પહેલાં જ. અને તેમ છતાં સદસ્ય નહોતું બન્યું, તેમ છતાં યુક્રેનને યુરોપના ઘણા બધા દેશોએ, અમેરિકાએ બધાએ મદદ કરી અને આ યુદ્ધ જે માત્ર યુક્રેનનું યુદ્ધ જે માત્ર 7 દિવસમાં પૂરું થવાનું હતું એ ઘણા વર્ષો સુધી ચાલ્યું. એટલે કે કમસે કમ અત્યારે 2 થી 2.5 વર્ષ તો એને થઈ ગયા છે અને હજી કેટલું લાંબુ ચાલે એનું કાંઈ નક્કી નથી. અને આવા સમયગાળા દરમિયાન રશિયાના વિદેશ મંત્રી એવું કહે છે કે રશિયા, ચાઇના અને ભારતે એક ગ્રુપ બનાવવું જોઈએ નાટોનો સામનો કરવા માટે. હવે પ્રશ્ન એવો છે કે શા માટે રશિયાના વિદેશ મંત્રીએ આવું નિવેદન આપ્યું? તો અહીંયા એક બાબત સમજવા જેવું છે કે ભારત અત્યાર સુધી અમેરિકા અને રશિયાની વચ્ચે જે બેલેન્સ બનાવીને ચાલે છે એ બેલેન્સ હવે અહીંયા કંઈક બગડતું હોય એવું દેખાઈ રહ્યું છે. અને એમાં એના માટે જવાબદાર ભારત નથી પરંતુ અમેરિકા છે. અને એમાંય તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા એવું નિવેદન આપતા રહે છે જે ભારતના સન્માન માટે યોગ્ય ન કહી શકાય એવા બધા નિવેદનો આપે છે. આત્મસન્માન માટે યોગ્ય ન કહી શકાય એવા નિવેદનો જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે. એટલે હા, ભારતને કાંઈ સીધી રીતના કોઈ ગાળી નથી આપતા, પરંતુ જે નિર્ણયો ભારતે પોતે લેવા જોઈએ, જેની જાહેરાત ભારતે પોતે કરવી જોઈએ, એ બધા નિર્ણયોની જાહેરાત એડવાન્સમાં સામે ચાલીને દોઢા થઈને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કરી રહ્યા છે. તો આવા કેસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પનું આખું જે વર્તન જે છે એ કોઈ દેશના નેતાઓ નક્કી નથી કરી શકતા કે આ વ્યક્તિ ખરેખર કોના તરફે છે, એ કાંઈ નક્કી થઈ શકતું નથી. અને એટલા માટે જ રશિયાનું કહેવું હવે એવું છે કે ભારત, ચાઇના અને રશિયાએ સાથે મળીને એક એનું જે જૂનું ગ્રુપ બનાવ્યું હતું, અહીંયા વોટ્સએપ ગ્રુપની વાત નથી, એમનું જે એક સંગઠન બન્યું હતું રશિયા, ચાઇના અને ઇન્ડિયાનું, એ 2006માં બનેલું, એને ફરી પાછું સ્ટાર્ટ કરવું જોઈએ અને ત્રણેય દેશોની વચ્ચે સંકલન અને સંબંધો સુધરે એવા પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ અહીંયા મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન એવો છે કે ઇન્ડિયા અને ચાઇના બંને જેની અંદર સદસ્ય હોય એવું એક કોમન ગ્રુપ તો અત્યારે ઓલરેડી છે જ, અને એ છે બ્રિક્સ ગ્રુપ. હવે આ જે બ્રિક્સ સમૂહ જે છે, જેની અંદર બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા છે, આ 5 દેશો ભેગા મળીને જે બ્રિક્સ બન્યું છે, જેની અંદર તાજેતરમાં બીજા કેટલાક સદસ્યો પણ એડ થયા છે, પણ મૂળ આ 5 દેશો હતા. તો આ 5 દેશો ભેગા મળીને, જેની અંદર આ ત્રણેય છે ઇન્ડિયા, રશિયા અને ચાઇના, એણે એક ગ્રુપ બનાવેલું છે. તો પછી શા માટે રશિયાના વિદેશ મંત્રી ફરી પાછા ત્રણેય દેશોને ભેગા કરીને પોતાના 3 જણાના એક જૂના ગ્રુપને ફરી પાછું એને રિવાઇવ કરવા માગે છે, એને ફરી પાછું ઊભું કરવા માગે છે? તો અહીંયા એનો ઈરાદો એવો હોઈ શકે કે અમેરિકા જે છે એ અત્યારે સ્પષ્ટપણે ભારતનો સાથ નથી આપી રહ્યું અને એના કારણે જ રશિયા જે છે ભારતને સલાહ આપે છે કે આપણે ત્રણેય એક થઈએ અને નાટોનો સામનો કરીએ. જોકે ભારત ક્યારેય કોઈ ગ્રુપમાં અત્યાર સુધી ભળ્યું નથી. ભારતનું એક બેલેન્સ વર્તન રહ્યું છે કે ભાઈ અમે અમારી મેળે ચાલશું રે, એકલા ચાલશું રે. તો અમે કોઈની સાથે રહેવા માંગતા નથી અને કોઈ બીજા જેમ કે એમ અમે નિર્ણય લેવા માંગતા નથી. એટલે ભારત આઝાદ થયું ત્યારથી આ પંડિત જવાહરલાલ નહેરુની જ રણનીતિ હતી અને ભારતની પણ રણનીતિ બની કે ભારતે ક્યારેય કોઈ એકનો પક્ષ નથી લીધો. પરંતુ મિત્રો અહીંયા યાદ રાખજો, ભારતે ક્યારેય કોઈ એકનો પક્ષ નથી લીધો, પરંતુ હા,
આપણે રશિયા તરફ ઝૂકેલા ચોક્કસ છીએ, કારણ કે સંકટના સમયે રશિયાએ આપણને મદદ કરેલી. સંકટના સમયે ક્યારેય એવું નથી બન્યું કે અમેરિકાએ આપણી મદદ કરી હોય, પરંતુ બંને દેશોના વ્યાપારિક સંબંધો છે એટલે આપણે અમેરિકા સાથે પણ સારા સંબંધો રાખીએ છીએ. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે રશિયાના વિદેશ મંત્રીએ જે વાત કરી છે એ વાતમાં શું કાંઈ દમ છે કે નહીં? એટલે કે શું ભારત ક્યારેય ચાઇના સાથે મળીને એક ગ્રુપ બનાવી શકે કે નહીં? આ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે ભારતની અંદર પહલગામ આતંકી હુમલો થયો અને ભારતે જ્યારે એનો હુમલો લેવા માટે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી, ત્યારે મિત્રો યાદ રાખજો કે એની અંદર જે પાકિસ્તાને જે ડ્રોન કે મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, તો ડ્રોન એને તુર્કીના વાપર્યા અને મિસાઇલ જે છે એ ચાઇનાની વાપરેલી છે. તો એવા સમયમાં ભારત કઈ રીતનું ચાઇના સાથે સંબંધો વિકસાવે, એ જ સૌથી મોટો પ્રશ્ન છે. શું રશિયાના મનાવવાથી ચાઇના ક્યારેય એવું નિવેદન આપશે ખરું કે ચાઇના હવે ભવિષ્યની અંદર પાકિસ્તાનને કોઈ પણ પ્રકારના હથિયારો વેચશે નહીં, કારણ કે એ હથિયારોની મદદથી પાકિસ્તાન જે છે એ આતંકવાદને ફેલાવી રહ્યું છે. જો આવું નિવેદન આપે ચાઇના, તો કદાચ ભારત ભવિષ્યની અંદર ચાઇના સાથે ગ્રુપ બનાવવાનું વિચારી શકે છે. બાકી અત્યાર સુધી ભારત જે છે એ ચાઇના સાથે સંકલન કરવાનું બીજું કાંઈ વિચારી રહ્યું નથી. એટલે અહીંયા હવે રશિયા જે છે એ પણ 100% ભારતના પક્ષે જ ઊભું છે, એ કહેવું પણ અઘરું છે. મિત્રો યાદ રાખજો, તમારામાંથી ઘણા એવું કહેશે કે 1971ની અંદર રશિયા બિંદાસ્તપણે ભારત સાથે ઊભું હતું, તો અત્યારે પણ ઊભું રહેશે જ. પરંતુ મિત્રો આ વાત સાચી નથી. 1971માં ભારત અને રશિયાની વચ્ચે એક મિત્રતાની સંધિ થયેલી હતી, જે અત્યારે પૂરી થઈ ગયેલી છે. એટલે એ મિત્રતાની સંધિનું પાલન કરવું જ એ રશિયા માટે અનિવાર્ય નથી. અને રશિયા અને ચાઇના મિત્ર દેશો પણ છે મિત્રો. એટલે જો ચાઇના પાકિસ્તાનને સાથ આપે છે, તો એવા સમયમાં રશિયા આપણો સાથ આપશે એની કોઈ ગેરંટી નથી. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે આપણે શા માટે સીઝ ફાયરને માન્ય રાખીએ છીએ, શા માટે આપણે યુદ્ધ ન કર્યું. આ બધાની પાછળ એક અગત્યનું કારણ જો હોય તો બની શકે કે રશિયાનો ખુલ્લો સપોર્ટ આપણી પાસે ન હોવો, આ પણ એક કારણ હોઈ શકે. જો મિત્રો દેશભક્તિ અલગ જગ્યાએ છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો અલગ જગ્યાએ છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં દરેક દેશો હંમેશા પોતાનો જ સ્વાર્થ જોતા હોય છે. રશિયાને પણ અહીંયા પોતાનો સ્વાર્થ જોવાનો છે, એના દેશની જનતાને ત્યાંના નેતાઓએ પણ જવાબ દેવાનો છે. એટલે હંમેશા અહીંયા આંખો બંધ કરીને ભારતનો સાથ નહીં આપે. અને ક્યારેક અત્યારે તો એવી પણ વાતો થઈ રહી છે કે શું વિશ્વના દેશો ભારતને અલગ થલગ કરવા માગે છે કે શું? કારણ કે IMFની અંદર ભારતની કોઈ વાત સાંભળવામાં ન આવીને પાકિસ્તાને લોન આપી દેવામાં આવે છે. અમેરિકા જે છે એ ભારતને ખુલ્લું સમર્થન નથી આપી રહ્યું. ઇવન રશિયા જે છે એ બંધ બારીને આપણને સમર્થન આપે છે, પરંતુ ખુલ્લું સમર્થન નથી આપતું. ચાઇના જે છે એ ચોખ્ખું પાકિસ્તાનના તરફે ઊભું છે. તો આવા કેસની અંદર શું ભારત ખરેખર રશિયા અને ચાઇના સાથે મળીને એક ગ્રુપ બનાવશે અને પોતે એક નવા વર્લ્ડ ઓર્ડરની સ્થાપના કરશે? આ બધા જ પ્રશ્નો એ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા છે. હવે આપણે એ જોવાનું છે કે ભારત આની અંદર શું આગળનો નિર્ણય લે છે. આભાર મિત્રો.